શિયાળામાં જો આવું શાક મળી જાય ને તો મજા જ પડી જાય ને એમ થાય કે એક રોટલી વધારે જ ખવાઈ જાય એટલું સ્વાદિષ્ટ એવું બને છે. અને આ રેસીપી બનાવવા માટે જે મેં મૂઠિયાની રેસીપી છે એટલે કે મૂઠડીની રેસીપી તે મેં અગાઉ શેર કરેલી છે. અને ડિટેલમાં તમારે મૂઠડીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતા હોય, ઘણી વખત કઠણ રહી જતી હોય, સારી ન બનતી હોય તો તે મારી યુટ્યુબ ચેનલ પર આપેલું છે, તમે જરૂરથી વિડીયો ચેક કરજો. હવે એક ખાંડી દસ્તો લઈ લેશું, તેમાં આદુ, મરચાં, કોથમરીની દાંડલીઓ અને લસણને ખાંડીને તૈયાર કરી લેશું. મૂઠળી તળેલા તેલમાં જ આપણે રાઈ, જીરું, તમલપત્ર, સૂકું મરચું અને પેસ્ટ બનાવેલી છે તે સાતળી લેશું. તુવેરના દાણા એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ટમેટા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, ગરમ મસાલા પાવડર અને કાશ્મીરી લાલ મરચું, બધી વસ્તુને સાતળી લેશું. અને પાણી એડ કરીને મૂઠળીઓને એડ કરી દેશું. 3 વિસલ વગાડી લેશું અને ત્યારબાદ આપણું જે શાક છે તે રેડી થઈ ગયું છે. તમે મૂઠળી પણ જોઈ શકો છો. મૂઠળી એકદમ સોફ્ટ એવી તૈયાર થશે. લાસ્ટમાં લીંબુ અને ખાંડ એડ કરી દેશું. ધાણા ભાજી એડ કરીને આપણું શાક એકદમ રેડી છે. તમે તેને ભાખરી, રોટલા, રોટલી, પૂરી, પરાઠા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ એવું બનશે. અને મૂઠડી પણ એટલી સોફ્ટ અને ટેસ્ટી બને છે, તેને તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આ મૂઠડી હેલ્ધી એવી આપી શકો છો. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.